12 સુધી વ્યવસ્થિત ભણી લો, પાસ થાવ, આગળ જાઓ, કોલેજ કરો, એ વ્યવસ્થિત ધ્યાન દઈને ભણો, પાસ કરો, પછી આ તૈયારી ચાલુ કરો. પીએસઆઈ બનવા માટે એવું નથી કે તમે આસાનીથી બની ગયા. એના માટે તમારે ઘણો સંઘર્ષ કરવો પડે, વાંચવું પડશે બહુ. ઠીક છે? એક વખત તમે કોઈ ગવર્મેન્ટ જોબમાં લાગ્યા કે તમે અહીંયા અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ઘરમાંથી અહીંયા આવો છો. જો મારું કહું ને તો મારા મમ્મી પપ્પા ખેતી કરે છે અને હું એક નાના ગામડામાંથી આવું છું. એટલે એવું નથી કે મને સીધું મળી ગયું. હું તો કહું છું કે મારા કરતા તો તમને લોકોને બહુ સારું વાતાવરણ મળ્યું છે. આવું વાતાવરણ મને નહોતું મળ્યું. હું તો બસમાં અપડાઉન કરતી, બસમાં જાતી. ગામથી જુનાગઢ ભણવાનું અમારે, તો રોજે બસમાં જવાનું, બસની રાહ જોવાની. બપોરે ભણીને આવો, 1 વાગે સ્કૂલ પૂરી થાય તો 2 વાગ્યા સુધી બસની રાહ જોવાની. તો તમારે એવું તો કઈ છે નહીં. જે કાકાએ કીધું ને કે આટલા ખર્ચા લાખ 2 લાખ ભરતાય આવી ફેસિલિટી ન મળે, એ સાચી વાત છે, ન મળે. અને તમને જે અહીંયા વાતાવરણ છે, ભણવાની સુવિધા છે, એ તો બહુ લાખો બાળકોને નથી મળતી. હું જે સચિન જીઆઈડીસી માંથી આવું છું ને, ન્યાય તમારી ઉંમરની દીકરીઓ, આમની ઉંમરના દીકરાઓ, તમારાથી નાની દીકરીઓ, એને કોઈ ભણતર નથી ત્યાં, એને કોઈ કહેવા વાળું નથી. અમે ત્યાં રોજે કહીએ છીએ કે આને સ્કૂલમાં બેહાડો, પણ નથી બેસાડતા. 15 વર્ષની દીકરી હોય ને તો ન ભણવાને કારણે 2 દીકરાની માં હોય, એક દીકરાની માં હોય. એટલે તમને જે અહીંયા અત્યારે સુવિધા આપી છે ભણવાની, તો એનો પૂરતો લાભ લ્યો. જો ભણતરથી જિંદગીમાં મોટું કાંઈ જ નથી.